વરસાદને લઈ ગામથી ગામને જોડતા રસ્તાઓ બંધ થયા છે। ડીસાના શેરપુરા, યાવરપુરા, લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ રસ્તાઓ બંધ થઈ ગયા છે। રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું છે અને વાહન વ્યવહાર ઠપ્પ થયો છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા પશુપાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ડીસાથી અનેક ગામોને જોડતા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ બંધ થઈ જાય છે। રસ્તાઓનું પાણી ખેતરમાં જતા ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે। ડીસા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે। તો બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાયા। જેરડા ટેટોડા વચ્ચે 1 ફૂટ જેટલા પાણી ભરાયા। ધાનેરા ડીસાને જોડતો મુખ્ય હાઈવે છે, જ્યાં હજારો વાહનોની અવરજવર થાય છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। અનેક ટુ વ્હીલર અહીંયા પાણીમાં બંધ પડી જાય છે। વર્ષોથી ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ છે। ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટ્યો છે। વહીવટી તંત્રને રજૂઆત છતાં નિકાલની વ્યવસ્થા નહીં થવાથી લોકો રોષે ભરાયા। ગામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ ચાલી રહી છે। નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મેળવાના અને અમે ખૂબ પરિસ્થિતિ આ રસ્તો કઈ કરીને સુધારો। અમે બહુ પરિસ્થિતિ અમે સાહેબ અમે અહીં ચાલી નહીં શકતા। અમે દવાખાને બહુ બીમાર હોય, ગંડા બુઢા તો કેવી રીતે લઈને ચાલવાના। અમારે કોઈ રસ્તો આવવાન કાઢવાનો અમારે કોઈ રસ્તો નહીં અને તમે કોઈ બી કરીને અમારી વિનંતી સુનો। પાણીનો એટલો પ્રોબ્લેમ છે, અહીં ગામજનો સંપર્ક વિહોણા થઈ ગયા છે। ગામ સુધી ખેતરોના લોકો જે છે એ ગામ સુધી સંપર્ક માણી શકતા નથી અને રસ્તામાં એટલું બધું પાણી ભરાયું છે કે ખાડા એટલા બધા પડી ગયા છે, ઝાડવાઓ ઉપર એટલા બધા વધી ગયા છે કે એનો હવે કંઈક નિકાલ લાવો। પ્રજાપતિ નગરમાંથી શમશાન સુધી રસ્તો આ રીતે ચાલે છે અને અહીંયા બધો રસ્તો કૂવાનો ચાલે છે, દૂધ ભરાઈ નથી શકતા। અમારે પાણી બાબતે આ નિકાલ આ રસ્તો સારો થવો જોઈએ એ અમારી માંગ છે। અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેવાનું, કોઈને તાવ તપ હોય તો કેવી રીતે લેવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેવાનું। 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના। માં આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે। જુલાઈ 19 થી 30 સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના। 2 થી 10 ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતા છે। પવનની દિશા ફરવાના કારણે વરસાદી વાતાવરણનું અનુમાન છે। જામનગર જિલ્લામાં વધુ વરસાદ થવાની સંભાવના છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે। 19/7 થી 30/7 ની અંદર 2 થી 10 ઇંચ વરસાદ થશે। એનું કારણ અત્યારે આ નક્ષત્ર રાતે બદલે છે, પટ નક્ષત્ર વાન છે મોર, અને આ નક્ષત્ર સંજોગી હોવાથી વરસાદ પણ સારા થશે। સમગ્ર સૌરાષ્ટ્ર ખેડૂતો કોઈ પણ ચિંતા કરવી નથી। અત્યારે જે વરસાદ છે તેની પવનની દિશા બદલાયેલી હોવાથી અને જામનગર જિલ્લામાં કદાચ વરસાદ વધારે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે। અને આ વરસાદ ગાજવી સાથે બપોર પછી મંડા